નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી હવામાન વિભાગની ચેનલ અંદર। મિત્રો તમે અત્યારે જોઈ શકો છો કે ગુજરાતની અંદર છે માથા ભારે છે મિત્રો, વાવાઝોડું છે આવી રહ્યું છે। એ પહેલાં મિત્રો ગુજરાતની અંદર એક નજર રાખીએ તો તમે જોઈ શકો છો કે કાળઝાળ ગરમી છે હવે થશે, એમાં રાહત થવાની છે એવી પણ આશંકા છે। ત્યાં અંબાલાલ પટેલની છે મોટી આગાહી દ્વારા એની અંદર કરવામાં આવી છે। તમે ભારે ગરમી વચ્ચે છે મિત્રો વરસાદ વરસવાની છે પણ આશંકા છે તે અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે। પણ તમે દર્શનની અંદર જોઈ શકો છો કે કઈ રીતે છે અત્યારે ભારેથી ભારે છે મિત્રો ગરમી છે વધી રહી છે, તેમજ ગરમી છે તે વધવાનું વધારે જાય છે। મિત્રો હજી સુધી જો તમારી યુટ્યુબ ચેનલ અંદર નવા હો તો અત્યારે જ અમારી યુટ્યુબ ચેનલ લાઇક છે અને સબસ્ક્રાઇબ કરો। મિત્રો તો અત્યારે આપણે જોઈએ છીએ કે ગુજરાતમાં છે મિત્રો અત્યારે કાળઝાળ ગરમીનો છે તે પ્રકોપ વધી રહ્યો છે। તમે દ્રશ્યની અંદર મિત્રો જોઈ શકો છો અત્યારે ગરમી છે તે ધીમી થવાનું નામ જ નથી લેતી, એટલે કે ગરમી છે મિત્રો વધી જાય છે। પરંતુ આવી ગરમી ઓછી છે મિત્રો, તમે અત્યારે ગરમી જોઈ શકો છો કે અંગ દજાડતી ગરમી, એવી ભારે ગરમી છે। પરંતુ લોકો જ્યારે બહાર નીકળશે ત્યારે તમે દ્રશ્યની અંદર જોઈ શકો છો કે કઈ રીતે છે લોકો માસ્ક પહેરીને બહાર નીકળી રહ્યા છે। વધારે પડતી ગરમીના કારણે મિત્રો અત્યારે રોડના રસ્તાઓ છે એ પણ પીગળી રહ્યા છે મિત્રો, ડામરના જે રોડ છે એ પણ પીગળી રહ્યા છે। અને મિત્રો આશરે લગભગ 45 ડિગ્રી છે એટલું તાપમાન છે હોવાની છે આશંકા અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે। અને ખેડૂતો છે પણ એ પણ પોતાનો સારી રીતે છે પાક પોતાના ખેતરમાં છે ખેતી નથી કરી શકતા, કારણ કે ગરમી વધારે હોવાને કારણે લોકોમાં ઉકળાટ જેવી સમસ્યાઓ તેમજ ઉલટી જેવી સમસ્યા વધારે પડતી જોવા મળે છે। અને મિત્રો આવા સમયે ખાસ કરીને પોતાના ઘરની બહાર ન નીકળવું જોઈએ અને પોતાની ઘરની અંદર છે મિત્રો સાવચેત અને સુરક્ષિત રહેવું જોઈએ। મિત્રો આવા સમયે છે ગુજરાતમાં છે મિની વાવાઝોડું કરા સાથે વરસાદ સાથે આવશે એવું અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે। જે હા મિત્રો ઉનાળે તમે જોઈ શકો છો કે વધારે પડતો તાપમાન ઊંચું હોવા છતાં પણ મિત્રો છે એ અંબાલાલ પટેલ દ્વારા છે આગાહી કરવામાં આવી છે। એટલે કે ગુજરાતને નજીક જ છે મિત્રો, તમે જોઈ શકો છો કે વાવાઝોડું છે તે મોટું સ્વરૂપ લઈ રહ્યું છે। અને આ મિત્રો વાવાઝોડું છે અરબી સમુદ્રની અંદર છે મિત્રો વધારો થઈ રહ્યો છે અને ધીરે ધીરે તે ગુજરાત તરફ આવશે। તમે દ્રશ્યની અંદર જોઈ શકો છો કે કઈ રીતે છે મિત્રો દરિયા કિનારે વિસ્તારના લોકો છે એને પણ સાવચેત કરી દેવામાં આવ્યા છે। તેમજ મિત્રો અમુક પ્રકારનું છે મિત્રો નલિયામાં પણ છે તાપમાન તમે જોઈ શકો છો, એમાં પણ તાપમાનમાં ધીરે ધીરે છે મિત્રો વધારો થઈ રહ્યો છે અને એના કારણે છે મિત્રો તોફાન છે તે ધીરે ધીરે ગુજરાત પર આવવાની છે મિત્રો આશંકા કરવામાં આવી છે। તેમજ ગુજરાતના જિલ્લાઓ છે એની અંદર અલગ અલગ પ્રકારના છે મિત્રો આપણે તાપમાન જોઈએ તો સૌથી પહેલાં મિત્રો આપણે શરૂઆત કરીએ તો ભાવનગરની અંદર। તો મિત્રો ભાવનગરની અંદર તમે જોઈ શકો છો કે 37% છે 37 સેલ્સિયસ છે મિત્રો તાપમાન છે। મહુવામાં છે મિત્રો, વેરાવળમાં 30 સેલ્સિયસ, જૂનાગઢમાં 37 સેલ્સિયસ, જામનગર છે, ઓખા છે વગેરે મિત્રો અલગ અલગ પ્રકારનું સેલ્સિયસમાં છે મિત્રો વધારો થઈ રહ્યો છે। પરંતુ મિત્રો તમે ગુજરાતની નજીક જ છે મોટું વાવાઝોડું છે તે સ્વરૂપ લઈ રહ્યું છે અને આ વાવાઝોડાના કારણે છે મિત્રો કેટલાક લોકોને છે મિત્રો નુકસાન થઈ શકવાની સંભાવના છે અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। અંબાલાલ પટેલે મિત્રો ખાસ જણાવી દીધું છે કે મિત્રો આ વરસાદ તો છે આવવાનો છે અને સાથે મિત્રો વાવાઝોડું પણ આવવાનું છે। મિત્રો આ ઉત્તર ગુજરાતની અંદર મિત્રો જોઈ શકે તો ઉત્તર ગુજરાતની અંદર પણ વાવાઝોડું આવવાનું છે, એટલે કે એની અંદર છે પાલનપુર છે, હળવદ છે, ગાંધીધામ છે, તેમજ અલગ અલગ પ્રકારના કેટલાક તાલુકા છે તેમજ કેટલાક જિલ્લાઓ છે એની અંદર મિત્રો તાપમાન તો અત્યારે વધી રહ્યું છે, પરંતુ તાપમાનમાં છે મિત્રો ઝડપી ફેરફાર થવાની શક્યતા પણ છે અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। અને એમણે ખાસ જણાવી દીધું છે કે આ પવન છે મિત્રો 70 થી 80 કિલોમીટરની ઝડપે ફેંકાઈ શકે છે। એટલે કે મિત્રો તમે તમારા ઘરમાં છે મિત્રો સાવચેત રહેજો, સુરક્ષિત રહેજો। અને મિત્રો ગુજરાતની અંદર છે ફરી માવઠાની અસર છે એ પણ એને વ્યક્ત કરવામાં આવી છે। ગુજરાતમાં છે મિત્રો ફરી માવઠા છે એનો ખતરો થવાની છે, એટલે કે ખેડૂતો છે એના કારણે છે મોટા પાયે છે મિત્રો નુકસાન થવાનું છે, કારણ કે જો મિત્રો વરસાદ વરસશે તો ખેડૂતોના પાક છે એ પણ નિષ્ફળ જશે। તેમના પાકો છે એટલે કે બાજરી છે તેમજ કેટલાક ઉનાળુ જે પાકો છે જે લેવાના બાકી છે તેના કારણે છે મિત્રો એને નુકસાન થશે। અને આવાથી એને સરકાર દ્વારા પણ કેટલીક સહાય છે પૂરી પાડવામાં આવશે। સરકાર દ્વારા છે પણ છે એને કેટલીક અમુક ટકે જેનો પાક નુકસાન થાય છે તો સરકાર એમને છે અમુક પ્રમાણે છે મિત્રો રકમ પણ આપશે। જે આ મિત્રો અને આ ઉનાળા અને પછી ચોમાસું મિત્રો જાય છે તેના કારણે છે મિત્રો પછી પાછો તડકો આવવાનો છે અને તડકાને કારણે મિત્રો તમે જોઈ શકો છો કે કેટલાક વિસ્તારોમાં છે રોગચાળો પણ વધી રહ્યો છે। અત્યારે મિત્રો તમે દ્રશ્યની અંદર જોઈ શકો છો એમ કે દક્ષિણના ભારે પવનો છે તે ઉત્તર તરફ જઈ રહ્યા છે અને તમે જોઈ શકો છો કે દ્રશ્યની અંદર કે
ગુજરાતની બાજુમાં છે એક મોટો વાવાઝોડું છે તે સ્વરૂપ લઈ રહ્યું છે અને આ વાવાઝોડું છે તે ધીરે ધીરે ગુજરાત તરફ આવશે અને લગભગ આશરે છે મિત્રો તારીખ 15 તારીખ 20ની આગાહી કરવામાં આવી છે કે આ સમયે છે મિત્રો ગુજરાતની અંદર ધોધમાર એટલે કે મુશળધાર વરસાદ વરસી શકે છે. મિત્રો જો તમે અત્યાર સુધી હજી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો મિત્રો અત્યારે અમારી યુટ્યુબ ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂર દબાવો કે જેથી હવામાન વિભાગનો વિડીયો સૌથી પહેલાં તમને મળે.